ચાલો મિત્રો, જય શ્રી શનિદેવાય નમઃ। તો મિત્રો કેમ છો બધા? મજામાં? ઓકે। તો હવે આપણે ચેપ્ટર 3 यानी कि प्रवाह विद्युत, चैप्टर 3 यानी कि प्रवाह विद्युत चैप्टर नंबर 3 पार्ट 1 માં આપણે આગળ વધીએ। ઓકે, હવે સૌથી પહેલો શબ્દ મિત્રો છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કોને કહેવાય। ઓકે, પ્રસ્તાવના છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કોને કહેવાય। તો આપ જાણો છો સ્થિતમાં એક જ કન્ડિશન છે કે આપણો વિદ્યુત ભાર સ્થિર અથવા બંધિત રહેવો જોઈએ। કન્ડિશન જુઓ, આપણો વિદ્યુત ભાર કા બંધિત અથવા સ્થિર હોવો જોઈએ અને તેમની વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ। ધન ધન હોય તો અપાકર્ષી બળ, ધન અને ઋણ હોય તો આકર્ષી બળ, ઋણ ઋણ હોય તો અપાકર્ષી બળ, તેમની વચ્ચેની આંતરક્રિયા જે ચેપ્ટર 1 માં આપણે કરેલું, તો એનો જે અભ્યાસ થશે એ બ્રાન્ચને આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર અથવા સ્થિત વિદ્યુત શાખા નામ આપીશું। ઓકે, યસ। મેન વસ્તુ કે જો આ પાઠનો મેન સવાલ, મેન પ્રસ્તાવના પહેલા સમજી લઈએ, પછી એક એક વાઇઝ પ્રશ્નની ચર્ચા કરીશું। જો આપણા વિદ્યુત ભારને ઉર્જા આપવામાં આવે, આપણી પાસે બે વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર। જો વિદ્યુત ભારને ઉર્જા આપવામાં આવે, શક્તિ આપવામાં આવે, ઓકે, કોઈ વિદ્યુત ભાર ઉપર ફોર્સ લગાડવામાં આવે, કોઈ રીતે વિદ્યુત ભાર ઉપર બળ લગાડવામાં આવે અને એ ગતિમાં આવે, તો ખાસ અગત્યની શબ્દ છે કે જો વિદ્યુત ભારને ઉર્જા આપવામાં આવે, બળ આપવામાં આવે, તો આપણો વિદ્યુત ભાર ગતિમાન થઈ જશે અને ગતિમાન વિદ્યુત ભાર પ્રવાહનું નિર્માણ કરે છે। મેન સેન્ટેન્સ, આપણો વિદ્યુત ભાર ગતિમાં હોવો જરૂરી, તો ત્યારે આપણો વિદ્યુત ભાર જે વહન કરશે ઉર્જા આપવાને કારણે અને એનાથી જે પ્રવાહ મળશે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીશું। ઓકે, ફોર એક્ઝામ્પલ હું તમને આપું છું, આકાશમાં થતી વીજળીના કડાકા ને ભડાકા થતા હોય છે, તો આકાશમાં જે વીજળીનો ચમકારો આપણે જોઈએ છીએ એનું શું રહસ્ય છે? તો કે એની અંદર વાદળમાં જે વાદળ હોય છે એ વાદળમાં વિદ્યુત ભાર હોય છે અને એ વાદળમાં જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર વાતાવરણ મારફતે પૃથ્વી તરફ વહન પામતો હોય છે। ક્યાંથી ક્યાં? તો કે વાદળમાં વિદ્યુત ભાર હોય એ વાતાવરણ મારફતે પૃથ્વી તરફ વહન પામે છે। અને હવે તમે જાણો છો કે વિદ્યુત ભાર ગતિમાં આવ્યો, વિદ્યુત ભાર ચાલવા લાગ્યો, વિદ્યુત ભાર દોડવા લાગ્યો, તો એને કહેશું વિદ્યુત પ્રવાહ। તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે। તો વિદ્યુત ભારનું એ જે વહન થયું વાદળમાંથી વાતાવરણ મારફતે પૃથ્વી તરફ જવું, વીજળીમાં આ ઘટના બને છે, તો એ વિદ્યુત ભારનું જે આ વહન થયું એ વહનને એક પ્રવાહથી ઓળખીશું, ક્ષણિક પ્રવાહ કહેવામાં આવે છે। આપ જાણો છો કે વીજળીનો ચમકારો ક્ષણિક્રિય છે, કન્ટિન્યુ નથી રહેતો, સતત નથી રહેતો, એ પ્રવાહને ક્ષણિક પ્રવાહ કહેવામાં આવે। તો સૌથી પહેલો શબ્દ તમે ભણ્યા ક્ષણિક પ્રવાહ કોને કહેવાય, તો એનું ફોર એક્ઝામ્પલ તમે સમજી ગયા। ઓકે, હવે આપણે ચર્ચા કરીએ આપણા રોજિંદા જીવનમાં ચાલતા ઉપકરણ યાની કે સાધનો। તો રોજિંદા જીવનમાં જે ઉપકરણ આપણે ચલાવીએ છીએ એમાં શું સ્થિતિ બને તેનો પરિચય આપણે લઈએ। તો વિદ્યુત ભારનું વહન નદીમાં થતા પાણીના સ્થાયી વહનની જેમ થતું હોય, મહત્વનો શબ્દ છે, વિદ્યુત ભારનું વહન નદીમાં થતા પાણીના સ્થાયી વહનની જેમ। મતલબ તમે સરસ મજાની ઝરણું જોવો છો અને ઝરણામાં પાણીનું વહન આમ એક સરખી રીતે થાય છે, સ્થાયી રીતે થાય છે। પાણીનો ધોધ મતલબ કે પાણીનું વહન વધતુંય નથી, પાણીનું વહન આમ ઘટતુંય નથી, એક સરખું થાય છે। તો નદીમાં થતા પાણીના સ્થાયી વહનની જેમ જો વિદ્યુત ભારનું વહન થાય, કન્ડિશન વિદ્યુત ભારનું વહન કેની જેમ થવું જોઈએ? નદીમાં થતા પાણીના સ્થાયી વહનની જેમ થતું હોય તો તે પ્રવાહને નામ આપવામાં આવે છે સ્થાયી પ્રવાહ। દોસ્તો, સ્થાયી પ્રવાહ કહેવામાં આવે છે। સ્થાયી પ્રવાહનો અર્થ એ પણ થાય કે ઈ પ્રવાહ સમય સાથે બદલતો નથી। સ્થાયી પ્રવાહનો અર્થ એ પણ થાય એ સમય સાથે બદલતો નથી, અચળ છે। સમય સાથે વિદ્યુત ભારનો જે વહન થાય છે એ સ્થિર થઈ ગયું છે, એને પણ સ્થાયી પ્રવાહ કહી શકાય। ઓકે, તો રોજિંદા જીવનમાં આવું થાય, એમાં તો એવું નથી થતું। દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું
ટોર્ચ, ટોર્ચમાં તો એવું તો નથી થતું કે થોડીક વાર આમ ફૂલ પ્રકાશ પડે, થોડીક વાર ઝાંખો પ્રકાશ પડે, એવું તો બનતું નથી. એક સરખી જ લાઇટ આપણને જોવા મળે છે, યાની કે સ્થાયી પ્રવાહ છે. ઉદાહરણ ટોર્ચ, સેલથી ચાલતી ઘડિયાળ, ઘડિયાળ પણ કન્ટિન્યુ જ્યાં સુધી સેલ ખતમ નથી થતો ત્યાં સુધી સ્થાયી પ્રવાહ આપે છે. ટ્રાન્ઝિસ્ટરમાં પણ સ્થાયી પ્રવાહ મળે છે. વોટ ઇઝ ટ્રાન્ઝિસ્ટર? ટ્રાન્ઝિસ્ટરનો પરિચય આપણે આગળ ઉપર અભ્યાસમાં કરીશું. સ્થાયી પ્રવાહના ઉદાહરણ સમજાઈ ગયા? ઓકે. હવે આના ઉપરથી એક શાખા બની ગઈ કે જો વિદ્યુત ભાર તમારો ગતિ કરતો હોય, વિદ્યુત ભાર દોડવા લાગે અને વિદ્યુત ભાર ગતિ કરે એટલે પ્રવાહનું નિર્માણ થવાનું છે. આ વાત કાનમાં નાખી લો. તો વિદ્યુત ભાર ગતિ કરશે અને ગતિ કરશે એટલે પ્રવાહનું નિર્માણ થશે, અને ત્યારે તમે જે અભ્યાસ સ્ટાર્ટ કરો છો, વિદ્યુત ભાર ગતિમાં હોવો જોઈએ અને ત્યારે તમે જે અભ્યાસ સ્ટાર્ટ કરો છો એ અભ્યાસ ઉપરથી નામ આપવામાં આવ્યું શાખાનું પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. જોઈ લો, પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. શું કહેવાય પ્રવાહ વિદ્યુત શાસ્ત્રમાં? શેનો અભ્યાસ? તો કે વિદ્યુત ભાર ગતિમાન હોય અને ત્યારે એ કયા પ્રકારની લીલાઓ કરે છે, કયા પ્રકારની એ રમતો રમે છે, એ બ્રાન્ચને પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કહેવામાં આવશે. ઓકે. આમ જોઈએ તો મિત્રો વિદ્યુત પ્રવાહના બે પ્રકાર આપણે જોઈ ચૂક્યા. વિદ્યુત પ્રવાહના બે પ્રકાર છે. ફર્સ્ટ, ક્ષણિક પ્રવાહ. ક્ષણિક પ્રવાહ તમારા મનમાં આવી જશે, આકાશમાં થતી વીજળીના ઝબકારા જે ક્ષણિક પ્રવાહ છે. અને ત્યારબાદ બીજો પ્રવાહ જે આપણે ડિટેલમાં ભણીશું, સ્થાયી પ્રવાહ, કે એવો પ્રવાહ કે જે સમય સાથે સ્થિર છે. તો વિદ્યુત પ્રવાહના બે પ્રકાર છે, ક્ષણિક પ્રવાહ અને સ્થાયી પ્રવાહ. બે પ્રવાહમાં કન્ડિશન તો એ જ છે કે વિદ્યુત ભાર ગતિમાન થવો જોઈએ, વિદ્યુત ભાર દોડતો હોવો જોઈએ. ઓકે. તો મેન નિચોડ એટલી વસ્તુ ઉપરથી મેન નિચોડ એ આવ્યો કે વિદ્યુત ભાર ગતિમાં હશે, વિદ્યુત ભાર આપણો દોડવા લાગશે ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે અથવા વિદ્યુત પ્રવાહ રચાશે. ઓકે. આ પ્રસ્તાવનાની વાત મેં પૂરી કરી. હવે ક્વેશ્ચન આવે છે, એ ક્વેશ્ચનનો દોર સરસ રીતે સમજો. મારી પાસે એક વાહક તાર છે, આને આપણે વાહક તાર કહેશું. આ એનો આડછેદ છે દોસ્તો, આને આડછેદ કહી શકાય. ઓકે. હવે આ વાહક તારમાં આપણી પાસે કોઈ તાંબાનો વાહક તાર છે અથવા ચાંદીનો વાહક તાર છે. ઓકે. કોઈ એક વાહક તાર છે, એની અંદર મેં આ સૂક્ષ્મ આડછેદ વિચાર્યું. આ ભી આડછેદ છે અને આ ભી આડછેદ છે. ઓકે. કહાની શું છે સાંભળો. આપેલ ટી સમયના અંતરાલમાં તમે કોઈ ટી સમયમાં વિચારો છો કે ધારો કે Q+, એટલે Q+ નો અર્થ તમે બરોબર સમજી ગયા કે એ ધન વિદ્યુત ભાર છે. Q+ જેટલો ધન વિદ્યુત ભાર ટી સમયમાં આ સૂક્ષ્મ આડછેદમાંથી Q+ જેટલો પરિણામી ધન વીજભાર અને Q- જેટલો ઋણ વીજભાર એ આપેલ ક્ષેત્રફળમાં, આ જે ક્ષેત્રફળ દેખાય છે એ ક્ષેત્રફળમાંથી થઈ અને આગળની દિશામાં વહન પામે છે. જોઈ લો કેટલા સમયમાં? તો કે ટી ટાઈમમાં મેં આ સ્ટોરી તમને સમજાવી કે સૂક્ષ્મ આડછેદના ક્ષેત્રફળમાં અને એ ક્ષેત્રફળને લંબ રૂપે આ Q+ છે આડછેદને લંબ રૂપે જતો હશે. આડછેદ વિચારો અહીં, અને એ આડછેદને લંબ રૂપે ગતિ કરતો હોવો જોઈએ. ઓકે. તો એટલો વિદ્યુત ભાર આગળની દિશામાં વહે છે. કોણ? Q+ અને Q- આગળની દિશામાં ચાલ્યો. તો આ ટી સમયના અંતરાલમાં આ જે એક સૂક્ષ્મ ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળના આડછેદમાંથી પરિણામી વિદ્યુત ભાર કેટલો થયો, કુલ વિદ્યુત ભાર કેટલો થયો. વિદ્યુત ભાર અદિશ રાશિ છે, એનો બેઝિક સરવાળો કરી શકાય. તો Qnet = Q+, જે ધન વિદ્યુત ભાર હતો, વત્તા પણ Q નેગેટિવ છે એટલે -Q- મેં લખ્યો. ઓકે. આ ચોખ્ખો વિદ્યુત ભાર ટી સમયના અંતરાલમાં આ ક્ષેત્રફળમાંથી ક્ષેત્રફળને લંબ રૂપે, આ કન્ડિશન એ અગત્યની છે કે આ બંને વિદ્યુત ભાર લંબ રૂપે એ આડછેદમાંથી આગળની દિશામાં પસાર થવા જોઈએ. પાછળની દિશા પણ લઈ શકાય. તો એટલો વિદ્યુત ભાર વહે છે ભાઈ. ટોટલ Q આકૃતિમાં તમે જોઈ શકો છો. Q+ MQ- નેટ Qnet આગળની દિશામાં વહે છે. તમારી રીતે સેન્ટેન્સ લખી શકો. તો સ્થાયી પ્રવાહના કિસ્સામાં આપણે સ્થાયી પ્રવાહ
ધારણા કરી લીધી સ્થાયી પ્રવાહ એટલે હવે આપણો વિદ્યુતભાર સમય સાથે બદલશે નહીં, આપણો વિદ્યુતભાર ટાઈમ સાથે ચલિત થશે નહીં. તો સ્થાયી પ્રવાહના કિસ્સામાં એવું જાણવા મળ્યું કે વિદ્યુતભાર Q એટલે કે નેટ यानी कि ચોખ્ખો વિદ્યુતભાર એ વિદ્યુતભાર સ્થાયી પ્રવાહના કિસ્સામાં વિદ્યુતભાર એ સમયના સમપ્રમાણમાં હોય છે. ફરીથી બોલો, સ્થાયી પ્રવાહના કેસીસમાં વિદ્યુતભાર સમયના સમપ્રમાણમાં હોય છે. બોલો, સ્થાયી પ્રવાહના કિસ્સામાં વિદ્યુતભાર સમયના સમપ્રમાણમાં હોય છે. તો મેથેમેટિક્સ મેં રજૂ કર્યું. Q ચલે છે T, સમચલનની નિશાની મેં હટાવી તો અહીંયા મેં મૂકેલું I, જ્યાં I નો અર્થ છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ. ઓકે, તો I ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બન્યું Q બાય T. આને બોક્સ કરી લો સરસ મજાનું. આ સ્થાયી પ્રવાહનો કેસ છે. I ઇઝ ઇક્વલ ટુ Q બાય T. આ પ્રવાહનું સૂત્ર બની ગયું. Q ચોખ્ખો વિદ્યુતભાર છેદમાં ટાઈમ ઇન્ટરવલ સમય છે. ઓકે, હવે આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર બન્યું. હવે આપણે વ્યાખ્યા સરસ મજાની બોલીશું. વ્યાખ્યા, એરો આપેલો, તમને વાહક બતાવેલો, વાહકના આડછેદને લંબરૂપે જોઈ લો. આ સૂક્ષ્મ આડછેદ હે, આડછેદને લંબરૂપે, વાહકના આડછેદને લંબરૂપે. હવે વ્યાખ્યા આપતી વખતે સૂત્ર તરફ જુઓ. છેદને હંમેશા એક તરીકે લેશો, વાહકના આડછેદને લંબરૂપે. આ કન્ડિશન. એકમ સમયમાં વહન પામતા ગતિ કરતા ચોખ્ખા અથવા તો પરિણામી વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. બે વખત બોલો. વાહકના આડછેદને લંબરૂપે, વાહકના આડછેદને લંબરૂપે એકમ સમયમાં વહન પામતા, પસાર થતા, વહન પામતા અથવા તમે પસાર થતા એ બોલી શકો. વહન પામતા કુલ ચોખ્ખા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. I બરાબર Q બાય T. Q વિદ્યુતભારનો જથ્થો છે. એ કેમાં માપી શકાય? ચેપ્ટર 1 પ્રમાણે કુલમમાં. સમય કેમાં માપી શકાય? સેકન્ડમાં. તો વિદ્યુત પ્રવાહનો પહેલો એકમ કુલમ પ્રતિ સેકન્ડ તમારા ખીચામાં મૂકી દો. તો વિદ્યુત પ્રવાહનો ફર્સ્ટ યુનિટ કુલમ પ્રતિ સેકન્ડ છે. ઓકે, કુલમ પ્રતિ સેકન્ડને બીજી રીતે પણ વૈજ્ઞાનિકની યાદમાં રજૂ કરી શકાય. એકમ કુલમ પ્રતિ સેકન્ડ એક તો અચ્છા જોયો. કુલમનો સિમ્બોલ C, સેકન્ડનો સિમ્બોલ S, એટલે મેં કુલમ પ્રતિ સેકન્ડ સિમ્બોલમાં લખેલું. અથવા મહાન વૈજ્ઞાનિકની યાદમાં, જે તમે જાણો છો, મહાન સાયન્ટિસ્ટ એમ્પિયરની યાદમાં વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર રાખવામાં આવે છે અને એમ્પિયરનો સિમ્બોલ છે કેપિટલ A. તો વિદ્યુત પ્રવાહના બે એકમ થયા, કુલમ પ્રતિ સેકન્ડ અથવા તો એમ્પિયર. અને મહત્વની વસ્તુ, જે વિદ્યુત પ્રવાહ ભૌતિક રાશિ મળી, આ જે વિદ્યુત પ્રવાહ ભૌતિક રાશિ મળી તે અદિશ રાશિ છે. એટલે એને માત્ર મૂલ્ય જ હશે. ઓકે, તો વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે કારણ કે એના ઉપર સદિશના જે નિયમો હોય છે, સદિશના નિયમો છે, એ નિયમો એની અંદર સુસંગત થતા નથી. મતલબ વિદ્યુત પ્રવાહ એ સદિશના નિયમોને અનુસરતો નથી. આથી આપણે વિદ્યુત પ્રવાહને અદિશ રાશિ તરીકે વિચારીએ છીએ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. મસ્ત વિદ્યુત પ્રવાહ સ્ટાર્ટ કરીએ છીએ આપણે. વ્યવસ્થિત ટેક્સ્ટ મુજબ મેં લખેલું છે, તો આપ આની બુક ભી બનાવી શકો અને યોગી તમારી પાસે હોય કે ગમે તે બુક હોય તો એનાથી તમે વ્યવસ્થિત તૈયારી કરી શકો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. તો ચાલો મિત્રો, આગળનો ક્વેશ્ચન આપણે આગળ ધપાવીએ. ક્વેશ્ચન આ છે કે જો પ્રવાહ સ્થાયી ન હોય તો, એટલે કે આપણો પ્રવાહ સમય સાથે બદલતો હોય તો, આપણો વિદ્યુતભાર સમય સાથે બદલતો હોય તો, જો પ્રવાહ સ્થાયી ન હોય તો કેવી રીતે પ્રવાહને તમે વ્યાખ્યાયિત કરશો? ઓકે, તો મેં મિત્રો અહીં એક વાહક તાર બતાવેલો છે. આ એનું આડછેદ, સૂક્ષ્મ આડછેદ તમે જોઈ શકો છો. બહુ સિમ્પલ છે. મેં એવી રીતે વિચાર્યું કે માનો કે t સમયે મેં આ સૂક્ષ્મ આડછેદમાં લંબરૂપે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો માપન કર્યો. કયા સમયે? t સમયે.
તો મને માલુમ પડ્યો કે ઈ આડછેદને લંબ રૂપે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q હતો. ઓકે, ત્યારબાદ થોડો મેં સમય અપ કર્યો, સમય વધાર્યો, યાની કે t પ્લસ ડેલ્ટા t સમયે અવલોકન કરવામાં આવ્યું આડછેદમાંથી આડછેદને લંબ રૂપે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q પ્લસ ડેલ્ટા Q છે. આકૃતિ પણ મેં બતાવી, તમે એના ઉપરથી પણ વાક્ય રચના બનાવી શકો. આ પાર્ટ સિમ્પલ છે, તમે સમજી લો તો તમારી રીતે આગળ ધપી શકો. તો ભાઈ આ પ્રારંભિક સમય થયો અને આ અંતિમ સમય થયો. તો સમયગાળો તો બધાને હવે ખબર હોય, અંતિમ માઇનસ પ્રારંભિક એટલે ડેલ્ટા t જેટલા સમયગાળામાં આડછેદને લંબ રૂપે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જોવામાં આવ્યો. તો અંતિમ વિદ્યુત ભાર t પ્લસ ડેલ્ટા t સમયે કેટલો હતો? તો કે q પ્લસ ડેલ્ટા q, અને માઇનસ t સમયે કેટલો હતો? q. તો એ તમે સીધી રીતે કહી શકો q અને માઇનસ q કેન્સલ આઉટ, ડેલ્ટા q. આ ડેલ્ટા q શું બતાવે? ડેલ્ટા t જેટલા સમયગાળામાં આપેલ આડછેદને લંબ રૂપે, એ તો વાક્ય રચના બોલવાની જ, પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. ઓકે, તો મને ખબર પડી ગઈ કે ડેલ્ટા t જેટલા સમયગાળામાં કેટલો વિદ્યુત ભાર દોડે છે. તો કે ડેલ્ટા q વિદ્યુત ભાર દોડે છે. દોડે મતલબ ગતિ કરે, ગતિ કરે મતલબ જો વિદ્યુત ભાર ગતિ કરે એટલે પ્રવાહનું નિર્માણ થાય. તો એ પ્રવાહને આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહથી ડિક્લેર કરીશું. તો એવરેજ કરંટ તમને મળે છે, એવરેજ I ઇઝ ઇક્વલ ટુ, પ્રવાહની વ્યાખ્યા તો ખબર જ છે, Q બાય T. તો ડેલ્ટા Q ઓવર ડેલ્ટા T. ઓકે, આના પણ દાખલા આવી શકે, એની હું તમને સિસ્ટમ હમણાં આપી દઈશ. અથવા તમે આમ ભી લખી શકો I એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q અપોન ડેલ્ટા T. ઓકે, આ સરેરાશ વિદ્યુત પ્રવાહનું સૂત્ર, ફર્સ્ટ ઇક્વેશન સરેરાશ વિદ્યુત પ્રવાહ. જો આપણો વિદ્યુત પ્રવાહ સ્થાયી ન હોય, સમય સાથે ચેન્જ થતો હોય, તો આ મુજબ આપણે ગણતરી કરીશું. ઓકે, હવે સરેરાશ વિદ્યુત પ્રવાહ પરથી મારે તત્કાલીન વિદ્યુત પ્રવાહમાં જવું છે. તો એ બધાને સિસ્ટમ ખબર છે કે જો આ ડેલ્ટા t સમયગાળો સાહેબ, જો ડેલ્ટા t સમયગાળો હું ખૂબ નાનો લઉં, યાની કે શૂન્યવત લઉં, શૂન્યની ખૂબ નજીક લઉં, તો મેં કંઈક એવું જ લખ્યું કે આ સમયગાળો ડેલ્ટા t શૂન્યવત છે, શૂન્યની નજીક છે. જો ભાઈ ડેલ્ટા t શૂન્યની નજીક હોય તો સીધો મતલબ છે કે આ લંબ રૂપે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા q પણ નાનો હશે. બે વસ્તુ કાન ખોલીને સાંભળો, ડેલ્ટા t શૂન્યની ખૂબ નજીક, તો આડછેદને લંબ રૂપે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા q પણ ખૂબ જ નાનો હશે. તો આ જે ગુણોત્તર આવશે એ ખૂબ નાનો રહેશે અને તમને t સમયે પ્રવાહનું મૂલ્ય મળશે. એના માટે ચાવી બધાને આપી દીધી, સમયગાળો ડેલ્ટા t શૂન્યવત કરો. તો એને મેથેમેટિક્સ માં આ રીતે રજૂ કરી શકાય. હવે I એવરેજ કોઈ નહીં લખે. હવે આ તમારો થઈ ગયો તત્કાલીન પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ઇન્ટુ ડેલ્ટા q બાય ડેલ્ટા t. અને આનું અર્થઘટન સારી રીતે 11th માં સમજ્યા. I બરાબર dq બાય dt. આ બોક્સ થવું જોઈએ. I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. ઓકે, જ્યાં I શું આપે? તો કે કોઈ પણ સમયે, કોઈ પણ ક્ષણે, 1 સેકન્ડે, 2 સેકન્ડે, 2.5 સેકન્ડે, 2.7 સેકન્ડે, 10.9 સેકન્ડે તત્કાલીન પ્રવાહ અથવા તો માત્ર પ્રવાહનું મૂલ્ય આપે છે. ઓકે, આ એવરેજ કરંટ હતો, આ તત્કાલીન પ્રવાહ હતો. ઓકે, અગત્યના પોઈન્ટની સમરી બનાવી જે MCQ માટે અગત્યનું રહેશે. તો ફોર MCQ માટે આને સાચવશું. શું કે જો આનું અર્થઘટન એ છે કે વિદ્યુત ભારનું, હે ભાઈ, Q વિદ્યુત ભાર એનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ મળે. બોલો, વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો તત્કાલીન પ્રવાહ મળી શકે. ઓકે, તો ભાઈ વિદ્યુત ભાર આપ્યો હશે, કાન ખોલીને સાંભળો, વિદ્યુત ભાર આપ્યો હશે, તત્કાલીન પ્રવાહ જોઈએ તો વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન કરી નાખો. ઓકે, આ સૂત્રની થોડીક વધારે પડતી ચર્ચા કરીએ. I બરાબર dq બાય dt. આપ જાણો છો dq મેં સૂત્રનો કરતા બનાવ્યો, dq ઇઝ ઇક્વલ ટુ I dt. હવે મેં બંને બાજુ સંકલન લીધું તો ઇન્ટિગ્રેશન dq ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન I dt. dq નું સંકલન q. ન સંકલન યાદ હોય તો થોડીક તમને પ્રેક્ટિસ આપું.
dx હોય, માત્ર dx હોય સંકલનમાં તો x થશે, માત્ર dy હોય તો સંકલન માત્ર y થશે, dt હોય માત્ર dt હોય તો સંકલન t થશે. એ જ રીતે અહીંયા સંકલન dq છે તો q = ઇન્ટિગ્રેશન I dt. આનો અર્થ શું? પ્રવાહ જાણતા હોય, હું નથી શીખવાડતો, આને પાચન કરો. પ્રવાહ આપી દે, તમે પ્રવાહ જાણતા હોય તો પ્રવાહ આપી દેશે, વિદ્યુતભાર શોધવાનું કહેશે. બોલો, પ્રવાહ આપી દેશે, વિદ્યુતભાર શોધવાનું કહેશે. બોલો, પ્રવાહ આપી દેશે, વિદ્યુતભાર શોધવાનું કહેશે. તો તમે શું કરશો? સંકલન કરશો. ઓકે, તો આ બે સ્ટોરી અગત્યની છે જે મેથેમેટિક્સ તમે સારી રીતે સમજી ગયા. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે એ MCQ માટે પોઈન્ટ છે. આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ જશે, એને વ્યવસ્થિત નોટિંગ કરી લેવાનું છે. આ અગત્યની સ્ટોરી છે. હવે વિદ્યુત પ્રવાહનું સૂત્ર બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે એ જાણકારી મેળવીએ, રૈવાજિક વિદ્યુત પ્રવાહ. રૈવાજિક એટલે રૂઢિ, જૂના જમાનાની વાત છે. જૂના જમાનામાં જ્યારે 16મી 17મી સદીમાં વાત છે આ, ત્યારે માત્ર ને માત્ર આપણી પાસે યાની કે સાયન્ટિસ્ટો પાસે એક જ વિદ્યુતભારનો પરિચય હતો, ધન વિદ્યુતભાર. ઇલેક્ટ્રોન શોધાયેલો જ નહોતો, ઇલેક્ટ્રોનનો કોઈ જ ચર્ચા જ નથી, ઇલેક્ટ્રોન કોઈના સપનામાંય નહોતો, માત્ર ધન વિદ્યુતભાર યાની કે પ્રોટોન હતો. એટલે ત્યારે બધા સાયન્ટિસ્ટોએ એવું માની લીધું કે વિદ્યુતભારની ગતિ પણ કોને કારણે? ધન વિદ્યુતભારની ગતિને કારણે થાય છે. પ્રવાહનું જે નિર્માણ થાય છે, પ્રવાહ જે રચાય છે, પ્રવાહને ઉત્પન્ન કરવા માટેનું જે મૂળભૂત કારણ છે એ કોણ હતું? જૂના જમાનામાં ધન વિદ્યુતભાર. એટલે બધા સાયન્ટિસ્ટોએ માની લીધું કે ધન વિદ્યુતભાર ગતિ કરે અને ઈ ગતિને કારણે પ્રવાહ રચાય અને ઈ પ્રવાહને રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે જૂના જમાનામાં. એટલે મેં તમને એક સિસ્ટમ બતાવી. આ વાહક તાર છે, આ વાહક તારને છેડે બે આ વાહક છે, એને મેં બેટરી સાથે જોડેલું છે. બેટરીનો પરિચય આપી દઉં. આ બેટરી તો આપણે વિગતવાર ભણીશું. મોટો છેડો દેખાય એ બેટરીનો ધન છેડો કહેવાય, નાનો છેડો એ બેટરીનો ઋણ છેડો. એટલે બેટરીને બે છેડા હોય, એક ધન ટર્મિનલ એટલે છેડો અને ઋણ ટર્મિનલ એટલે ઋણ છેડો. ઓકે, રૈવાજિક પ્રવાહની દિશા કેમ બતાવાય? તો રૈવાજિક પ્રવાહમાં બીજું કશું નથી. જૂના જમાનામાં રૂઢિ થઈ ગઈ હતી કે આપણે ધન વિદ્યુતભારની ગતિને કારણે પ્રવાહનું નિર્માણ વિચારીશું. તો ધનથી વિદ્યુતભાર, બેટરીના ધન છેડાથી વિદ્યુતભાર ગતિ કરે, એરો જોઈ લેજો. આ રીતે વાહક તારમાં થઈ, વાહક તારના છેડેથી નીકળી અને આ ઋણ બેટરીના ઋણ ધ્રુવમાં પ્રવેશે. તો રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા કેમ હશે? ધનથી ઋણ. લખી દઈશ, રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ હશે. ધનથી ઋણ. પોઈન્ટ બી નોટેડ. ચાલો સાહેબ, થોડા વર્ષો ગયા પછી જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી. વાત હવે અહીંયા પલટી મારે છે. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી અને ઇલેક્ટ્રોનની શોધ કરી એટલે એના ઉપર ઋણ વિદ્યુતભાર છે, આપ જાણો છો. અને વૈજ્ઞાનિકોએ એમ કહેવામાં આવ્યું કે ભાઈ વિદ્યુત પ્રવાહનું જે નિર્માણ થાય, વિદ્યુત પ્રવાહ જે ગતિ કરે છે, ગતિ થવા પાછળનું કારણ છે કે એ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે. ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની ગતિને કારણે પ્રવાહ રચાય છે. તો સાયન્ટિસ્ટોએ તો કંકોત્રી લખી લીધી હતી કે ભાઈ આ કંકોત્રી આ તારીખે લગ્ન છે અને છોકરી જ ફરાર થઈ ગઈ, તો લગ્ન કરવા ક્યાં? આ સવાલ થાય. તો બધાએ એમ કીધું કે ભાઈ અમે તો પ્રવાહની દિશા બાંધી લીધી ધનથી ઋણ. તો જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ થયા પછી માલુમ પડ્યું કે વાહકની અંદર વિદ્યુત પ્રવાહ ઋણ વિદ્યુત ભારિત, શબ્દ જોજો, ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની ગતિને લીધે રચાય. અને એ પ્રવાહને ઇલેક્ટ્રોનિક પ્રવાહ કહેવામાં આવે છે. ઓકે, તો આ ઇલેક્ટ્રોનિક પ્રવાહ કેમ ચાલતો હશે એ હું તમને સમજાવું. એ રૈવાજિક પ્રવાહથી ઉલટો. તો હોશિયાર છોકરાને સમજાઈ ગયું કે આ સાહેબ આમ વાત કરે, ઋણથી બેટરીના ઋણ છેડાથી ધન તરફ. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ કેમ આવશે? ઋણથી ધન, બેટરીના ઋણથી ધન. એટલે ઇલેક્ટ્રોન આમ ચાલશે, મારી સાથે રહેજો, ઇલેક્ટ્રોન પાપા પગલી આમ ચાલશે.
આ ઇલેક્ટ્રોન ચાલવા લાગ્યો. જોઈ લો, આપણે પ્રયત્ન કરી લીધો કે આપ બધાને સમજાઈ ગયું. આ રીતે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ઇલેક્ટ્રોનનો પથ કેમ છે? બેટરીના ઋણ ટર્મિનલથી ઋણ છેડાથી ધન છેડા તરફ આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. ઓકે, એટલે રૈવાજિક પ્રવાહ ધનથી ઋણ, ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઋણથી ધન, બંને પરસ્પર વિરુદ્ધ છે. પણ આપણે સમગ્ર પાઠમાં રૈવાજિક વિદ્યુત પ્રવાહ થી જ પ્રવાહને ડિક્લેર કરશું. સમગ્ર પાઠમાં પ્રવાહ કેમ દર્શાવશું? બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ, યાની કે રૈવાજિક કરંટ. જ્યારે હકીકતે વાસ્તવિક તમને મેં બતાવી દીધું, એ ભી ખોપરીમાં ડાલ લેના, ઋણ છેડાથી ધન છેડા તરફ. ઓકે, આ રૈવાજિક પ્રવાહ અને ઇલેક્ટ્રોનિક પ્રવાહનો મેં પરિચય આપ્યો. ફોર એક્ઝામ્પલ MCQ માં આવશે. ઓકે, તમને કોઈ કહે કે રૈવાજિક પ્રવાહ A થી B તરફ વહે, સમજી લો, રૈવાજિક પ્રવાહ A થી B તરફ વહે, A to B, તો ઇલેક્ટ્રોનિક પ્રવાહ કેમ હશે? ઉલટો, B to A. લ્યો, આ નાની નાની સ્ટોરી, B to A. ઓકે, યસ, વેરી ગુડ. તો એટલું કમ્પ્લીટ કરી નાખો. વ્યવસ્થિત રીતે આ સમરી બનાવી લો. એક વખત વિડિયો લેક્ચર જોઈ લો. સરેરાશ વિદ્યુત પ્રવાહ, તત્કાલીન પ્રવાહ, એ બધી બાબતો સરસ રીતે શીખી લો. નેક્સ્ટ લેક્ચર આના ઉપર હું 2-3 તમને દાખલાઓ સમજાવીશ. ઓકે, ટેક કેર.